અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે એસીબીના સકંજામાં સપડાયા છે। એજન્ટ ભાવસિંહ ઝાલા મારફતે 36,000ની લાંચ લીધી હતી। ત્યારે સમગ્ર મામલે એસીબીએ મોટી કાર્યવાહી કરતા ઘરમાંથી 1,10,000 રોકડા મળી આવ્યા હતા। સાથે જ એસીબી દ્વારા હવે આરોપીના બેંક લોકરની પણ તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે ટ્રેપ કેસમાં આરોપીઓના રિમાન્ડ મુદ્દે સરકારી વકીલની કોર્ટમાં દલીલોના અંતે કોર્ટે બંને આરોપીઓના આગામી 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ફાયરની જે રિન્યુ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે। તે ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતાં આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા। ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદનાવ ડોગરે છે જે અત્યારે ચીફ ફાયર ઓફિસર અમદાવાદ છે એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતાં એમને હેતુલક્ષી વાત કરતાં એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે અને ડોંગરીના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે અને જે આ પ્રજાજન છે ઝાલા એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી પણ એના ઘરની ને બધી સર્ચ યાદીના આધારે જે આગળની તપાસ છે એમાં બેંક લોકરની તપાસ છે એ આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના પીઆઈ વાળા સાહેબ કરી રહ્યા છે। એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે। એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે। અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે। બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ। 2 આરોપીઓ અમિતભાઈ ડોંગરે અને ભાવસિંહ ઝાલા 2 જણને ગઈ રાત્રે લાંચની માંગણીની ટ્રેપ દરમિયાન અટક થયેલા એમની રિમાન્ડ અરજી આઈઓસીએ રજૂ કરતા તે અંગે 10 મુદ્દાના રિમાન્ડની માંગણી કરેલી, કુલ 7 દિવસના રિમાન્ડની માંગણી કરેલી જેમાં નામદાર કોર્ટ દ્વારા બુધવાર 12 તારીખ બુધવાર સુધીના એટલે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। એમાં આરોપીઓને સાથે રાખી અને એમની જે સ્ક્રિપ્ટ છે કે એમના જે લોગિન આઈડી છે એમની જે વિગતો છે રોકાણની વિગતો છે એ તમામ વિગતોની તપાસ કરવા માટે વધુ તપાસ ઊંડાણપૂર્વક કરી શકે એ માટે આઈઓએ રિમાન્ડ માંગેલા જેમાંથી 12 તારીખના બુધવાર સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે। પણ સરકાર તરફે એવી રજૂઆત હતી કે જેટલા જે બહારગામના છે એમને તપાસ કરવાની, એમના બેંકના લોકરોની, એમના બેંકના સ્ટેટમેન્ટની, એમના જેટલા પરિવારના સદસ્યો છે એમના રોકાણોની તપાસ કરવાની વત્તા બીજા બંને આરોપીઓ એકબીજા સાથે કેટલી વાતચીત કરેલી છે અને ક્યાં ક્યાં એમની સાથે અન્ય કોણ સંડોવેલા છે એ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર હોય આજે રિમાન્ડની માંગણી કરેલી છે।